ચાલો હવે વોઇસ મારો આવતો હશે. રેડી? સ્ક્રીન દેખાય છે બરોબર? વોઇસ બરોબર આવે છે? ઓકે. ઓછું બોલો ને થોડુંક વધારે થયું કરી દેજો. ચાલો, પ્રકરણ નંબર 20 આપણું ચાલુ હતું. આજે એને પૂર્ણ કરશું ને પૂર્ણ થાય એટલે ખાલી 3 ચેપ્ટરો આપણા બાકી રહેશે. તો હવે આપણે જે ચાલુ કરવાના છે આજના દિવસનું બહુ સરસ મજાનું છેલ્લું લાસ્ટ લેક્ચર આ ચેપ્ટરની અંદર આપણે લેવાના છે. થોડીક મને કાનની પ્રોબ્લેમ છે એટલે બોલવામાં તકલીફ થાય છે, એટલે વોઇસ કદાચ ઓછો આવે તો તમારું વોલ્યુમ થોડુંક ફૂલ કરજો અને સાથે સાથે ઇયરફોન કે જે કંઈ નાખો એમાં ધ્યાન દઈને બેસજો. એટલે બે બાબતો થાય તો ધ્યાન રહે અને બીજું કે આપણને ખ્યાલ આવે કે સાહેબ શું ભણાવે છે. બરોબર? ચાલો, ભારતની સામાજિક સમસ્યા અને પડકારો આપણે અત્યારે લઈ રહ્યા છીએ. આની અંદર આપણે અત્યાર સુધી જે ભણી ગયા છીએ એમાં થોડોક ગેપ પડી ગયો તો 2-5 દિવસનો, એટલે ગેપને પહેલાં તો આપણે ભૂલવો પડશે અને પછી આપણે બરોબર છે લેજી. જય શ્રી કૃષ્ણ, હેપી ન્યૂ યર, રાધે કૃષ્ણ. ઓકે, આના પછી 21મું ચેપ્ટર છે, તમે પેલામાં જુઓ ને તો એમાં હશે. બરોબર? હા, જય શિકોતરમાં, જય પરમાત્મા, હર હર મહાદેવ, જય દ્વારકાધીશ, જય જિનેન્દ્ર, હેપી ન્યૂ યર, હેપી ન્યૂ યર. જેને વિશ કરવી છે ઝડપથી કરી દેજો. જય ઇન્સાન, યસ જય ઇન્સાન, એ જ આપણું સાચું સૂત્ર છે. એના સિવાય બીજા બધા સૂત્ર છે ને એ તો આપણે રાખીએ છીએ, પણ પહેલું તો બધાએ જય ઇન્સાન રાખવું પડે એવું છે. બરોબર? જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. ઓકે, બધાએ વિશ કરી દીધું હશે. એક સરસ મજાની વાત હું કરીશ. નવા વર્ષમાં આપણે કોઈ જાતની ખોટી કોમેન્ટ નહીં કરીએ એવી એક પ્રતિજ્ઞા સાથે આપણે લેક્ચરને ચાલુ કરશું. હા, પેલું કાનની અંદર મને એમ કે ગાલ પચોલા થયા છે, એટલે અઠવાડિયું તમે એમ જોયું અને ત્યાર પછી મને ખબર પડી કે આ તો વધતું જાય છે. અત્યારે 50% કાનમાં સંભળાવાનો પ્રોબ્લેમ છે, એટલે પછી દવાની છે તો અંદર ફોડકી થયેલીને મેં ફોડી નાખીને, એટલે ફૂટી ગઈ હશે, એમાં રસી થઈ ગયા છે ને નસો ઉપર એની અસર થઈ છે. હવે જોઈએ શું થાય છે. 4-5 દિવસની દવા આપી છે, સુકાય થાય તો વાંધો નથી. એટલે બોલવામાં મને બહુ આમ શરીરમાં શક્તિ છે. આ તકલીફ છે જે બોલાતું નથી. બરોબર? અચ્છા ને, બધું દુખ્યા કરે, કાઢીએ ને તો પાછું ને પાછું રૂ પાછું અંદર નાખી દઉં છું. હા, ચાલો, 2 મિનિટનું રિવિઝન છે. એમાં મને કોઈ કહી દેશે કે કઈ રીતના કેમ છે? છેલ્લે લાસ્ટ ટોપિક જે જોયા હોય ને એમાં, હા બસ, આતંકવાદ આપણે છેલ્લે જોઈ ગયા હતા. આતંકવાદ નો અર્થ અને એમના લક્ષણો, અથવા તો એવું કહેવાય આતંકવાદ ફેલાવવા આતંકવાદીઓ શું શું કરે છે? ફેલાવવા આતંકવાદીઓ આપણે લખી દઈએ. બરોબર છે? કઈ કઈ એવી સમસ્યાઓ છે જે આતંકવાદીઓ ફેલાવે છે એ આપણે જોઈ ગયા. હવે જે આપણે જોવાના છે તે બહુ સરસ મજાનું, જો હું તમને કહી દઉં, આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા છે. એ સૌથી પહેલા આપણે જોવાના છીએ. એટલે પહેલું તો
નવા વર્ષમાં નવો કલર લઈએ આપણે, આતંકવાદ વૈશ્વિક સમસ્યા, અને સાથે સાથે કાશ્મીરની અંદર જે આતંકવાદ છે એ આપણે જોવાનો છે, બરોબર. અને ત્યાર પછી બળવાખોરી જોવાની છે, અને નક્સલવાદ. જેવું આ પૂરું થાય એટલે આતંકવાદની અસરો, આતંકવાદની વિવિધ પ્રકારની અસર, આ બધું આજે આપણે લઈ લેવાનું છે. રેડી? હા, તમારા જેવા વિદ્યાર્થીઓની પ્રાર્થનાથી ઝડપથી હું સાજો થઈ જાવ એવી તો મને સંપૂર્ણ અપેક્ષા છે જ. બરોબર છે. ચાલો, થોડુંક વોલ્યુમનું થોડાક દિવસ એવું થાય તો એ થોડુંક તમારે પેલું કરવું પડશે, બાકી તો કંઈ તકલીફ નહીં પડે. બરોબર. હા, બધાએ કીધું ભાઈ રજા પાડો, રજા પાડવી. ના ભાઈ, રજા નથી પાડવી, લેવાય એટલું તો. આ બોલવું એટલે બધું ખેંચે ને, દુખે. જોઈએ, આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા છે. પરીક્ષાની અંદર આ 2 ગુણના ક્વેશ્ચનની અંદર આપણને પૂછાય કે ભાઈ આતંકવાદ વૈશ્વિક સમસ્યા છે, 2 ગુણની અંદર પૂછાય. વિધાન સમજાવો. રેડી? તો આ એક વિધાન તરીકે પૂછે તો આ રીતે તમારે લખવાનું કે 21મી સદી છે, એમાં આતંકવાદ એ માનવ સમાજ માટે જ એક સમસ્યા બની છે. કારણ કે કુદરતી નથી, માનવ સર્જિત છે. આપણા જેવા જ કોઈ મનુષ્ય છે, એ શું કહેવાય કે આપણા જેવા જે મનુષ્ય છે એ આપણા જેવા મનુષ્યને જ મારે છે. એટલે માનવીનો શિકાર કરે છે. કુદરતનો જે નિયમ છે જીવો અને જીવવા દો, એનો અહીંયા ભંગ થાય છે, એની વાત આપણને આપી છે. અને વિશ્વના કેટલાક દેશો દ્વારા આતંકવાદ ફેલાવવામાં આવે છે, અને એ આજે વૈશ્વિક સમસ્યા. જો તમને પૂછાય આતંકવાદ કેવી સમસ્યા છે, તો એ વૈશ્વિક સમસ્યા છે. માત્ર ને માત્ર ઇન્ડિયાની છે એવું નથી, ઓલ વર્લ્ડ પ્રોબ્લેમ છે. બરોબર છે. હવે એ કઈ રીતના કેમ કામ કરે છે એની વાત. આતંકવાદ માનવ અધિકારનો નાશ કરવો, વિનાશ કરવો, કે લોકોમાં ભય ફેલાવવું, અરાજકતા એટલે ડર, હિંસા, અશાંતિ વગેરે ઉત્પન્ન કરે છે. આમ તો આતંકવાદનો કોઈ ધર્મ કે સંપ્રદાય સંબંધ હોતો નથી. બરોબર છે. થોડુંક હું આ કાઢી નાખું, જરાક મને થોડુંક હાય સારું લાગતું હોય તો જો બોલતી વખતે. હા, કારણ કે તકલીફ તો ઘણી બધી પડે છે. સંબંધ હોતો નથી, આમ છતાં આતંકવાદીઓ છે એ આતંકવાદને ધર્મ સાથે જોડી દેવાના કાયરતાપૂર્ણ. કાયર તો એટલે શું? કાયર કોને કહેવાય? જે માણસ ડરપોક છે, કોઈનો સામનો નથી કરશું તે. બરોબર છે. જે માણસ ડરપોક છે, જે કોઈનો સામનો નથી કરતો ને કાયર કહેવાય. એક્ઝામ આવતી હોય ને આપણે ડરી જઈએ ને તો કાયર કહેવાય, પણ એનો સામનો કરવો પડશે. રેડી? તો આ મુદ્દો અહીંયા છે. બીજું એવું કીધું છે કે આતંકવાદને ધર્મ, જો આમ છતાં આતંકવાદીઓ છે એમને આતંકવાદને ધર્મ સાથે જોડી દેવાનો કાયરતાપૂર્ણ, ધૃણાસ્પદ એટલે શું? એકદમ તિરસ્કાર યુક્ત, એને ધૃણાસ્પદ કહેવાય, કાર્ય કરતા હોય છે. હવે હકીકતે એવું માની લીધું છે આતંકવાદીઓએ, એક આખી માયાજાળ એને ઊભી કરી છે અને ધર્મ સાથે જોડી દીધો. એની સૌથી મોટી જો ઇફેક્ટ થયું હોય ને તો મિત્રો ઇન્ડિયામાં થઈ. હિન્દુ ધર્મ અને મુસ્લિમ ધર્મના લોકો વચ્ચે બહુ ઝઘડાઓ કરાવ્યા.
તો આ બાબત જે આખી થઈ ને એ ધર્મ સાથે જોડી. તો ધર્મ સાથે જ્યારે તમે કોઈ તમારી દુશ્મની હોય એને જોડો ને તો એ કાયરતાપૂર્ણ કહેવાય, ઘૃણાસ્પદ, તિરસ્કારયુક્ત. તમારે બદલો જ લેવો છે, કોઈ દેશ સાથે તમારે બદલો જ લેવો છે, તો ધર્મ સાથે જોડ્યા વગર તમે યુદ્ધ કરીને બદલો લઈ શકો એમ છો. જો તમે તાકાતવર હો તો તમે જીતશો, નહીતર નહીં. બરોબર છે, બરોબર છે. તો મુદ્દો એ છે અહીંયા કે અમુક જ વ્યક્તિઓ કે જે આતંકવાદ ફેલાવે છે ને એ આખા બીજા ધર્મને પણ દુશ્મનાવટ કરાવે છે. તો આપણે ક્યારેય પણ એવું નહીં માની લઈએ કે કોઈ એક ચોક્કસ ધર્મ છે કે આ લોકો છે એ આતંકવાદ ફેલાવે છે તો આ બધા એવા જ હોય, એવું ન હોય. હું તમને એક ઉદાહરણ આપું, થોડુંક સમજ પડશે. એક શિક્ષક તરીકે, એક ગુરુ તરીકે અમારી જે સીટ હોય, અમારો હોદ્દો હોય એની ગરિમા જાળવવાની હોય. હવે એ ગરિમા ઘણી વખત શિક્ષકો ન જાળવે, કોઈ વિદ્યાર્થીની સાથે અડપલા કરે, બળાત્કાર કરે, તો શું આખો શિક્ષક સમાજ છે એ ખરાબ હોઈ શકે ખરો? આ પહેલો પ્રશ્ન છે. હોઈ શકે નહીં. તો સૌથી મહત્વની વસ્તુ મારે દીકરાઓ યાદ રાખજો અત્યારે બધા, કે કોઈ પણ ધર્મના માણસો બધા એક જેવા નથી હોતા. કોઈ પણ ધર્મના માણસો બધા એક જેવા હોતા નથી. ધર્મને એક બાજુ જવા દો. આપણે જે ગામમાં રહેતા હોય એનું આપણને ગૌરવ હોય, તો શું ગામમાં બધા એક સરખા હોય? હોય નહીં. એટલે આ લોકોએ બહુ કાયરતાપૂર્ણ, ઘૃણાસ્પદ કાર્ય આ લોકોએ કર્યું છે અને એના કારણોસર એ વિશ્વની એક સમસ્યા બની ગઈ છે. અને આતંકવાદ કોઈ પણ રાષ્ટ્રના વિકાસ માટે અવરોધરૂપ થાય ને, અવરોધનો મિનિંગ થાય અડચણ રૂપ થાય. બોમ્બ બ્લાસ્ટ થાય એટલે એ જગ્યા ઉપર લોકો ધંધે જતાય બીએ, ડર લાગે. આપણે તો કહીએ કે ડર કે આગે જીત હે નામ ને, પણ એવું કાંઈ હોતું નથી. હવે હું છે ને એસી બંધ કરી દઉં, કારણ કે ઠંડો પવન મારા માટે નુકસાનકારક છે. આજે બહુ પેલું થાય. ચાલો, એટલે એ અવરોધરૂપ પરિબળ કહેવામાં આવે છે. અને આતંકવાદ હિંસા સંબંધી એક વિચાર છે જે પ્રકૃતિનો સિદ્ધાંત જીવો અને જીવવાદોનો ખુલ્લેઆમ ઉલ્લંઘન કરે છે. માણસનો જન્મ અને મૃત્યુ ગોડ ગિફ્ટ છે. ઇન્સાન એમાં કશું કરી શકતો નથી. ગોડ ગિફ્ટ છે, ઇન્સાન એમાં કશું કરી શકતો નથી. એટલે મુદ્દો આખો એ થયો છે કે જ્યારે કોઈ આતંકવાદ ફેલાવવા માટે મનુષ્ય કાર્ય કરે છે ત્યારે જીવો અને જીવવાદો, આ પ્રકૃતિનો જે નિયમ છે એને ખુલ્લેઆમ ભંગ કરે છે. તો આ વિશ્વની અંદર છે. હવે એક નવી સમસ્યા તમારી સામે આવશે. થોડુંક ઝાંખું દેખાશે, કારણ કે પાઠ્યપુસ્તકનું જે પાનું છે મેં મૂક્યું છે. હું તમને કહી દઉં, આતંકવાદ તો તમે સમજી ગયા. પેલું શું કહેવાય, બળવાખોરી આપણે લઈએ છીએ. બળવાખોરી શું છે? તમે મણિપુર, ત્રિપુરા, આ મણિપુરમાં જ લગભગ અત્યારે હિંસાઓ ચાલે છે થોડાક સમયથી. ત્રિપુરામાં કોઈ એક જ રાજ્યની અંદર આ સરખું નથી દેખાતું, એની જ મેં વાત કરી અત્યારે, કે ચોપડીનું પેજ બેઠું મેં એટલે મૂક્યું છે કે તમને ખ્યાલ આવે તફાવતમાં. તો ન દેખાતું હોય તો પાઠ્યપુસ્તક છે એમને ખોલો અને આ પેજને જુઓ એટલે તમને ખ્યાલ આવી જશે. બરોબર છે? પાઠ્યપુસ્તકને જોઈ અને આ પેજને તમે જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. બરોબર? કોઈ વગર કામનો કોલ કરે છે, આપણે કોલ ઉપાડશું નહીં. હવે જુઓ, બળવાખોરી શું છે? કોઈ એક રાજ્યની અંદર વસતા લોકોની પોતાની જે જરૂરિયાતો છે એ પૂરી કરવા માટે
સરકારની સામે બાથ ભીડે અથવા તો એને પોતાનામાંથી કોઈ અલગ રાજ્ય બનાવવું હોય ત્યારે એ સરકાર સામે બાથ ભીડે કે પોતાના ધર્મ કે પોતાની જાતિ કે પોતાની ભાષાને આધારે પોતાનું અલગ રાજ્ય બનાવવું છે. અને સરકાર છે આમને આમ જો રાજ્યના ભાગલાને મંજૂરી આપતી રહી તો 550 કરતાં વધારે રજવાડાઓ જે સરદાર પટેલ સાહેબે એકત્ર કર્યા છે એ પાછા થઈ જાય એમ છે. એ સરકાર ના પાડે. હા, મણિપુરમાં ચાલુ છે. યસ. તો એ બધી જ વસ્તુઓ છે ને એનાથી એક દૂર લઈ જવાનો પ્રયત્ન સરકાર કરે કે ભાઈ આ બધું ભૂલીને સમાનતા સ્થાપીએ, બધાને નોકરી ધંધો મળે એવું કહીએ. પણ અહીંયા ત્યાંના સ્થાનિક લોકો એ માનવા માટે તૈયાર નથી. અને માનવા માટે તૈયાર નથી. માનવા માટે લોકો તૈયાર નથી એટલા માટે થઈ એ લોકો જબરજસ્તી સરકારની સામે બાથ ભીડે, સરકારી કામને રોકે, સરકારી કાર્ય થતાં અટકાવે. બધી વસ્તુઓ છે થાય છે. યસ. વેઇટ અ 2 મિનિટ. એટલે લોકો સરકારી કામને પણ અટકાવે છે અને સરકારી અધિકારીઓ છે એ જો સારા કાર્ય કરવા જાય તો એની સામે ઝઘડો થાય. વળી પાછું અંદરો અંદર જે જ્ઞાતિઓ છે જ્ઞાતિઓ પણ ઝઘડે છે ક્યાંક ને ક્યાંક. બરોબર છે. તો મુદ્દો આખો એ છે કે બળવાખોરી એ સ્થાનિક સમસ્યા છે, પણ એ બે વચ્ચેનો જ્યારે તફાવત પૂછાય છે ત્યારે અને ખૂબ જ અગત્યનો તફાવત છે. બરોબર છે. આઈએમપી છે તમારે ખાસ લખવો પડશે. તો હા, આ બળવાખોરીની સમસ્યા ને બધું છે ને નક્સલવાદ ને એવું આપણે ભણવાનું આવશે. લગભગ 10-12 વર્ષ જેવું થઈ ગયું હશે, વધારે હોય તો 15 વર્ષ જેવું થઈ ગયું હોય તો ના, પણ 10-12 તો ફાઇનલ. વર્ષ પહેલા એક મૂવી આવ્યું હતું ચક્રવ્યૂહ. એ તમે સ્કૂલે જવાનું ન હોય ત્યારે યુટ્યુબ ઉપર હશે. એ ચક્રવ્યૂહ મૂવીને તમે જુઓ ને તો એની અંદર એ બધું બતાવવામાં આવ્યું છે. ખરેખર એક મૂવી એક હમણાં 1-2 દિવસમાં નવરા હોય ને તો એને જોઈ લેજો. બહુ મસ્તીનું છે. આમાં શોર્ટ લેવાનું કશું નથી, પાઠ્યપુસ્તકનું જ બેઠું છે. જુઓ, પહેલું બળવાખોરી જે તે રાષ્ટ્રની સમસ્યા છે અને આતંકવાદ વૈશ્વિક સમસ્યા છે. મણિપુરમાં કઈ પ્રોબ્લેમ છે તો એ મણિપુર પૂરતું સીમિત છે અને ભારતની સરકાર જ એનું સોલ્યુશન કરાવે એની અસર ગુજરાત કે રાજસ્થાન કે બીજા રાજ્ય ઉપર પડતી નથી. બરોબર છે. બીજું, બળવાખોરી પોતાની સરકાર વિરુદ્ધ હોય છે અને પ્રાદેશિક ફલક એટલે જગ્યા અથવા સ્થળ પર વિસ્તરેલી હોય છે. પ્રાદેશિક જગ્યા ઉપર જ વિસ્તરેલી હોય છે. જ્યારે આતંકવાદ પોતાના અથવા અન્ય દેશની વિરુદ્ધ હોય છે. ઘણીવાર અંદરો અંદરના ઝઘડામાં આપણે જોઈએ પાકિસ્તાનમાં હુમલા થાય, અમેરિકામાં પણ હુમલા થાય, ભારતમાં પણ આતંકવાદી હુમલા. હવે તો ઘણા બધા દેશો ઉપર આવું થવા મળ્યું છે. એટલે વૈશ્વિક ફલક ધરાવે છે, આંતરરાષ્ટ્રીય જગ્યા ઉપર હોય છે. બરોબર છે. વૈશ્વિક એટલે આખી દુનિયામાં, વૈશ્વિક એટલે આખા વિશ્વમાં, આખી દુનિયામાં. આંતરરાષ્ટ્રીય સ્થાનિક લોકોના સહકારથી ચાલે. સ્થાનિક લોકો હોય ને એનો સહકાર એને મળે. કેમ? મણિપુરમાં જે પ્રોબ્લેમ છે, મણિપુરના લોકોની આંતરિક સમસ્યા છે.
એને દુનિયાને કશું લાગે વળગતું નથી. પ્રભાવિત એટલે અસર કરે છે, અસર. હા, પોતાના દેશ ઉપર અંદરો અંદર દુશ્મનાવટને કારણે થાય તેને સ્થાનિક લોકોનો, હા, અહીંયા સ્થાનિક લોકોની મદદથી જ ચાલે. અહીંયા સ્થાનિક લોકોનો સહકાર મળે પણ ખરો અને ન પણ મળે. ધ્યાન રાખજો, સ્થાનિક લોકોનો સહકાર મળે પણ ખરો અને ન પણ મળે. આપણે ખબર હોય કે આ વ્યક્તિ આતંકવાદી છે, શું આપણે એમ કહીએ કે ભાઈ પ્લીઝ વેલકમ માય હોમ, આવો અહીંયા રોકાવ, અમારે ગુજરાતમાં સરસ ફરવાના સ્થળો છે, અમારા સાહેબે ઘણા શીખવ્યા છે, ચાલો આપણે એની મુલાકાત લઈએ. બરોબર. તો મુદ્દો અહીંયા થઈ, ફલક અહીંયા લખ્યું છે બધા. ફલક એટલે બધી જગ્યા ઉપર એની વાત છે, જગ્યા, સ્થળ. બળવાખોરીથી પ્રભાવિત કોઈ એક રાજ્ય હોય કે કોઈ એક પ્રદેશ હોય એનો જ વિકાસ અટકે. બરોબર. અસમ, મણિપુર, ત્રિપુરામાં ઝઘડાઓ થાય તો એનો અસર વિકાસ અટકે, બીજા રાજ્યનો નહીં. પણ ચાલુ એક ગજબનું છે, આતંકવાદ છે ને એ આખા રાષ્ટ્રનો વિકાસ અટકાવી દે. તાજ હોટલ ઉપર ઘણા વર્ષો પહેલા હુમલો થયેલો, ભારતની સંસદ ભવન, જે જૂની સંસદ ભવન છે એના ઉપર હુમલો થયેલો, પેલો કસાબ નામનો આતંકવાદી પકડાયેલો, ફાંસીની સજા એમને આપવામાં આવી, કોઈને યાદ હોય કે સાંભળ્યું હોય તો. યસ, 26/11. મુદ્દો આખો એ છે કે આતંકવાદ એ રાષ્ટ્રનો વિકાસ થતો અટકાવે છે, અને અહીંયા તો જે તે રાજ્યનો કે પ્રદેશનો જ વિકાસ થાય છે, બીજા કોઈનો વિકાસ થતો નથી. તો આ મુદ્દો છે. તમે જુઓ, એક ચિત્ર, ખાસ કરીને આ બધા એરિયાઓ છે એની અંદર નક્સલવાદી આંદોલન જે શરૂ થયું છે એની આપણે ચર્ચા કરશું. જોઈએ નક્સલવાદ શું છે, નક્સલવાદી આંદોલન શું છે. આ પણ પરીક્ષામાં આપણને 2 માર્ક્સની ટૂંકનોંધમાં પૂછાય છે. નક્સલવાદી આંદોલન 2 ગુણમાં. માઓ સે તુંગ નામના વ્યક્તિના નેતૃત્વ નીચે ચીનમાં સામ્યવાદી ક્રાંતિ, આપણે 9મા ધોરણમાં ભણતા એટલે એની ચર્ચા આજે નહીં કરશું. એ ચીનમાં સામ્યવાદી ક્રાંતિ થઈ એટલે રાજાશાહી લોકશાહી રાજ્ય વહી ગયું, સમાજવાદી પદ્ધતિ આવી. રેડી? તો મુદ્દો એ થયો કે એની પ્રેરણા લઈ અને નક્સલવાદી આંદોલન ભારતમાં સર્વપ્રથમ, ચીને સામ્યવાદી ક્રાંતિ કરી એટલે ભારતના કેટલાક લોકોને એવું થયું કે આપણે જે પ્રદેશમાં રહીએ છીએ ત્યાં આપણું જ શાસન હોય, આપણે કહીએ એમ જ થાય. એ માટેની સરકારની વિરોધની જે ઉગ્ર વિચારધારા છે એને નક્સલવાદ કહેવાય. જેમ બળવાખોરી અલગ રાજ્યની માંગણી કરે છે એમ નક્સલવાદ પણ અલગ રાજ્યની માંગણી કરે, પોતાના પ્રદેશની અંદર પોતાની જ સરકાર રચાય એવી માંગણી કરતા કેટલાક જૂથો જેને નક્સલવાદ તરીકે ઓળખવામાં આવે. મહત્વની વસ્તુ એ છે કે આ બધી જે નક્સલવાદી પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ એ બળવાખોરીની જેમ જ પોતાનો અલગ અધિકાર મેળવવા માટે સરકારની સામે ગેરકાયદેસર રીતે લડત આપતા કેટલાક જૂથો કે જે નક્સલવાદ તરીકે ઓળખાય. પણ નક્સલવાદ શું છે? તો આ ઝઘડો જ છે, જેમ બળવાખોરી છે તેમ. પણ નક્સલવાદ શું કામ કહેવાય એ જોઈ લ્યો એટલે ખબર પડશે. રિપીટ થઈ ગયું ભાઈ. આ નક્સલવાદ નામ શું કામ આપ્યું છે? બળવાખોરી જેમ જ, પણ શું કામ? તો જો એટલા માટે કે આ 1967માં પશ્ચિમ બંગાળમાં શરૂ થયું
હવે આ ઉગ્રવાદી વિચારધારા પશ્ચિમ બંગાળના નક્સલબારી નામના વિસ્તારથી ઉદ્ભવી હોવાથી એને નક્સલવાદ કહેવાય, જેની શરૂઆત ત્યાંથી થઈ. પશ્ચિમ બંગાળના એરિયાના લોકોએ અલગ રાજ્યની માંગણીઓ બધું કર્યું એટલે એ નક્સલવાદ તરીકે ઓળખાય. મેં તમને પેલું ચક્રવ્યૂહ વાળું મૂવી કીધું એ તમે જુઓ તમને બહુ બહુ સરળતાથી આ પ્રકરણ ખબર પડી જાય. પણ હવે તો અલગ અલગ માંગણીઓ, એકબીજા જૂથની સાથે ઝઘડો કરવો, આ બધી જ વસ્તુઓ છે ને એ ધીરે ધીરે વધવા મળી અને એટલી બધી અત્યારે વધી ગઈ. આ જે શરૂઆત થઈ એ નક્સલબારી વિસ્તારમાંથી, બરોબર છે. અને રેલવે સ્ટેશનના એક બોર્ડ છે એમ લીધું છે. ભાઈ અલ્પેશ, તમારો એક પ્રશ્ન છે, શું કરો છો? ઓકે, તો પહેલી વસ્તુ તો એ કે હું ભણાવું છું, બરોબર. બીજું મહત્વનું એ, તમે રિપીટનું કીધું, મેં 2 વખત રિપીટ કરી આપ્યું છે, બરોબર છે. એટલે તમારે ખાસ ધ્યાન રાખવાની જરૂરિયાત છે, બીજી કશી જરૂરિયાત નથી. ઓકે, ખ્યાલ આવી ગયો તમને? તમારે શું કરવાનું છે? 82 382 66 81 નંબર આપનો હોઈ શકે ખરો, એટલે મારે ફોન ન કરવો પડે. જોજો. અને સિમ્પલ મિનિંગ જ સમજાવ્યા છે અને કોઈ અઘરો મિનિંગ જ નથી. અને આથી સિમ્પલ હવે થાય એમ નથી, આનાથી સિમ્પલ થાય એમ નથી. હવે આ સિમ્પલમાં સમજ ન પડે એટલે સમજવું કે આપણે ભણવા બેઠા નથી, માટે બેઠા છીએ. સાહેબનું જે થવું થાય એ તો એનું લેક્ચર લઈ આપણે બેસીએ. તો પશ્ચિમ બંગાળમાં કેટલાક જૂથો દ્વારા માંગણી થઈ અલગ રાજ્યની કે પોતાના વિસ્તારમાં પોતાની સામ્યવાદી સરકાર હોય છે, બરોબર છે. તો એ ત્યાંથી શરૂઆત થઈ. કેટલાક લોકોએ આ ઝઘડાની શરૂઆત કરી દીધી, પછી ફેલાયું. ઝારખંડમાં કેટલાક સમુદાયને એમ થયું કે આપણા વિસ્તારમાં આપણું શાસન હોવું જોઈએ. બિહારમાં થયું, આંધ્રપ્રદેશમાં થયું, છત્તીસગઢમાં થયું, કેરળમાં થયું, ઓડિશામાં થયું, ત્રિપુરા, મધ્યપ્રદેશ અને પહાડી જંગલ વિસ્તારમાં એનો વ્યાપ પામ્યો. વ્યાપ એટલે શું થાય ખબર? વ્યાપ એટલે એનો વિસ્તાર વધ્યો, વિસ્તાર સતત વધતો ગયો. અને જેમાં PWG પીપલ વોર ગ્રુપ એક આ સંગઠન છે કે આતંકવાદીઓના જૂથો હોય એ, અને બીજું સંગઠન છે માઓવાદી સામ્યવાદી કેન્દ્ર. યાદ રાખજો, નક્સલવાદી વિસ્તારના 2 સંગઠનો છે. એક છે પીપલ્સ વોર ગ્રુપ અને બીજું જે છે એનું નામ છે માઓવાદી સામ્યવાદી કેન્દ્ર. આ 2 જે સંગઠનો છે એ સંગઠનો કાર્ય કરે છે. મુખ્ય એ છે પોતાની જરૂરિયાતો માટે કે પોતાના માંગણીઓને દૂર કરવા માટે થઈ અને એ કરે છે. એટલે અને એ આયોજન જે આખું થયું છે એટલે ધીરે 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 માંગણીઓ વધી. તો બળવાખોરી નક્સલવાદીમાં જોઈએ છે શું? તો કે અલગ રાજ્ય, અલગ દરજ્જો, કોઈને ભાષાના આધારે, કોઈને વળી પ્રદેશના આધારે, કે કોઈને વળી જ્ઞાતિના આધારે, અને સરકારે આપવા તૈયાર નથી. તો ક્યાંક આ લોકોનું કહેવું એમ છે કે સરકાર છે અમારી સાથે અન્યાય કરે છે ને અમારા જમીન મકાનો બધું લઈ લીધું ને હવે કંઈ તકલીફમાં મૂકે છે અમને.
તો બસ અમને અમારા અધિકાર જોઈએ, અમારા વિસ્તારમાં અમે કહીએ. આમાં ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં પોલીસમેન છે એનું પણ કંઈ ચાલતું નથી. રેડી? સંગઠન એટલે જૂથ. રેડી? તો આ વસ્તુ છે. એટલે સરકારે કીધું ભાઈ બધું તમે માંગો છો મળે એમ નથી. તો આ લોકો જબરજસ્તી વિરોધ કરે છે. બળવો કે નક્સલ વિસ્તારમાંથી શરૂ થયું એટલે નક્સલવાદ કીધું ને બળવાખોરી એટલે બળવો એટલે જબરજસ્તી એમ કામ કરવું. તે મારે વાત કરવાની છે ઉત્તર પૂર્વીય રાજ્યમાં ચાલતી બળવાખોરી. તો જોશો સ્વતંત્રતા પ્રાપ્તિ પછી આપણને આઝાદી મળી 1947માં ભારત ફ્રીડમ થયું, ઇન્ડિયન ફ્રીડમ 1947. આજ દિવસ સુધી ઉત્તર પૂર્વીય રાજ્યમાં બળવાખોરી સ્થાયી સમસ્યા, સ્થાયી એટલે ત્યાંની રહી છે. અનેક જનજાતિઓ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ આપણે ભણી ગયા. વન જંગલ વિસ્તારમાં રહેતા લોકો, વનાચ્છાદિત જ્યાં જંગલનું આચ્છાદન છે તે પહાડી વિસ્તારમાં બળવાખોર સંગઠનોએ તાલમેલ કર્યો. તાલમેલ એટલે શું થયું? બળવાખોર સંગઠનો ભેગા થયા કે આપણે સરકારની વિરુદ્ધ થઈ જઈએ કે એમ કરવાનું નથી. બરોબર છે? એ સંગઠનનું નામ છે માઓવાદી સામ્યવાદી કેન્દ્ર. બરોબર છે? એટલે મૂવી છે એની અંદર પણ આની કેટલીક અસરો બતાવી છે. એક્ઝેક્ટ તમે જુઓ, મનમોહન સિંહ વડાપ્રધાન હતા, નરેન્દ્ર મોદી પહેલા, એ વખતે હતું, એ વખતે આવ્યું હતું. એટલે 10-12 વર્ષ તો ખાસા એવા એમના થઈ ગયા હશે ચક્રવ્યૂહ મૂવીને. તમે જુઓ તો મજા આવશે. કેટલાક વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય સીમા તથા વિદેશી એજન્સીઓનો હસ્તક્ષેપને કારણે બળવાખોરી સમસ્યા. વિદેશી એજન્સીઓનો હસ્તક્ષેપ એટલે શું? વિદેશથી આવા લોકોને હેલ્પ મળે. શા માટે? એ તમને કહું. દુશ્મન દેશોને એમ થાય કે ભાઈ ભારતને પછાડવું છે, તો સીધી રીતે મેળ પડે એમ નથી. તો હવે એને તોડવું કેમ? તો કે એની અંદરો અંદર આંતરિક વિવાદ કરાવો, ઝઘડો કરાવો. એટલે આવા ઉગ્રવાદી વિચારધારણા ધરાવતા હોય એવા સંગઠનોને હથિયારો પૈસાને પહોંચાડે. એટલે એ શું કરે? સરકારની સામે વિરોધ કરે અને ભારત દેશ નબળો પડે એવા પ્રયત્ન કરે. અને એટલા માટે થઈ અને મેં અહીંયા લખ્યું છે કે વિદેશી કેટલીક આંતરરાષ્ટ્રીય સીમાને પહેલે પાર વિદેશી એજન્સીઓ દ્વારા હસ્તક્ષેપ કરી એટલે દખલગીરી કરી અને એને પ્રોત્સાહન મળે છે અને આવી પ્રવૃત્તિ ચાલે છે. પાઠ્યપુસ્તકની અંદર સરસ મજાનું આ એક કોષ્ટક આપ્યું છે અને જે કોષ્ટક છે કોષ્ટક તમારે તૈયાર કરવાનું છે. રેડી? ન દેખાતો જરા કોષ્ટકની અંદર તો પાઠ્યપુસ્તક જોજો. આમાંથી બહુ લાંબુ નથી પૂછાતું, પણ ઓબ્જેક્ટિવ પ્રશ્ન એક ગુણમાં આવે છે, તે 100% આમાંથી આવે. કઈ રીતે આવે છે એ તમને કહી દઉં. રેડી? જોજો. નાગાલેન્ડ રાજ્ય છે ને, હું થોડુંક સમજોતી સાથે કરાવીશ એટલે તમને ખ્યાલ આવશે. નાગાલેન્ડ રાજ્ય છે ને, એ નાગાલેન્ડ રાજ્યને અલગ દરજ્જો મળી ગયો અને જે અલગ દરજ્જો મળી ગયો એના કારણે નાગાલેન્ડ રાજ્ય અસ્તિત્વમાં આવ્યું. એમાં શું હતું તો કે નાગા જાતિના જે લોકો છે એ આમાં વધારે વસવાટ કરતા. લગભગ 1964માં એને દરજ્જો મળ્યો છે. બરોબર? પછી તકલીફ એ થઈ, એણે એવું વિચાર્યું કે આ મણિપુર રાજ્ય છે એમાં નાગા જાતિના લોકો છે, પાડોશી દેશ મ્યાનમાર છે એમાં પણ એ લોકો વસે છે,
અને નાગાલેન્ડમાં જાજી વસ્તી છે. આ બધાને ભેગા કરીને એક આખું બૃહદ નાગાલેન્ડ. જો આ વિષય વસ્તુની બહાર છે, થોડીક તમને સમજ પડે એટલે કહું છું. બૃહદ નાગાલેન્ડની માંગણી સાથે વિરોધ શરૂ કર્યો કે ભાઈ એની માંગણી કરી, તમને આ માંગણી આપો. હવે એ વાત મણિપુરમાં ખબર પડી તો મણિપુરના જે લોકો હોય એણે મણિપુરમાં કુકી જાતિના લોકો છે, તો એ કુકી જાતિ છે ને, એ કુકી જાતિએ એનો વિરોધ કર્યો કે તમે કયો એમ કંઈ મળે નહીં, આમાંથી કંઈ મળે એમ છે નહીં. એટલે હવે ઝઘડો કોની કોની વચ્ચે થયો? નાગાલેન્ડ છે એની નાગા જાતિના લોકો છે, એણે એક સંગઠન બનાવ્યું, NSCN, નેશનલ સોશિયાલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડ. આજે આખું જેણે સંગઠન કર્યું છે એ આખું જે સંગઠન છે એ પેલાની વિરુદ્ધમાં ગયું. એટલે આણે શું કર્યું? મણિપુર વાળાએ કુકી જાતિનું સંગઠન બનાવ્યું, પાછા બે બનાવ્યા. એક KNF કુકી નેશનલ ફ્રન્ટ અને KNA કુકી નેશનલ આર્મી. આ લોકો આને મારી આવે, આને મારી આવે. આ લોકો આના ઘર સળગાવે, પેલા બદલો લેવા એના ઘર. એટલે આ લોકો આના લોકોને પકડીને મારી નાખે, પેલાને મારે. આમ ઝઘડો થાય. અને આ ઝઘડાની અંદર ભારતનું પોલીસ દળ, ભારતનું સૈન્ય દળ, આપણી સરકાર કોઈ પણ વચ્ચે પડે તો ઘણા બધા જવાનો આને કારણે શહીદ પણ થઈ ગયા છે. ન્યૂઝપેપરમાં જોયું હોય, વાંચ્યું હોય. તો આખો મુદ્દો એ અહીંયા છે. તો નાગાલેન્ડ અને મણિપુર. ત્રિપુરા છે ને મિત્રો, ત્રિપુરા એની 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 કહાની કંઈક જુદી છે. કેમ ખબર? ત્રિપુરાની 3 બાજુએ બાંગ્લાદેશ છે, પાડોશી દેશ બાંગ્લાદેશ. હવે એમાંથી ગેરકાયદેસર, આપણે કેમ કોઈ દેશમાં જવું હોય તો વિઝાની જરૂર પડે, એમ ભારતમાં આવવું હોય તો વિઝાની જરૂર પડે. પણ ઘણા બધા ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસણખોરી કરી અને વસવાટ કરવા મળ્યા. અને આ ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરી અને વસવાટ કરતા જે લોકો છે એમણે ત્રિપુરા રાજ્યમાંથી એ જે પ્રદેશમાં ગેરકાયદેસર રહે છે એ પ્રદેશ એમનો છે અને એમને અહીંનું નાગરિકત્વ મળે એ માટેના પ્રયત્ન કરો કે ને માંગણી કરી. ગુજરાત રાજ્ય હોય એમાંથી બહારથી આવ્યા હોય, આઉટ ઓફ ઇન્ડિયાના માણસોની માંગણી કરે તો શું આપણે એને આપીએ ખરા? આપીએ? નહીં. તો એ જ રીતે ત્રિપુરાના લોકોએ વિરોધ કર્યો કે આ ભારતીય વ્યક્તિ જ નથી તો આને શા માટે આપવું. અને જે વિરોધ થયો છે એમાં ગેરકાયદેસર આ સંગઠન છે ને, TUJS ત્રિપુરા ઉપજાતિ ઝુપા સમિતિ, એ ગેરકાયદેસર વસવાટ કરતા લોકોની કમિટી છે. હા, તો એ લોકો શું કરે? કાયદેસર વસવાટ કરતા હોય ને એ લોકો ઉપર હુમલાઓ કરે, એની સાથે મારઝૂડ કરે. એટલે અહીંયા મૂળ જે ત્રિપુરા લોકોના વ્યક્તિઓ છે એમણે 2 સંગઠનો બનાવ્યા. એક જ મિનિટ ઉભા રહો. એક જ મિનિટ. આ નાથી શું શરૂ થયું છે? ના એટલે શું? નો સર, શું મિસ્ટેક થઈ? ઓકે, મેં પૂછ્યું એ ઓકે સોરી. મને એમ કે કંઈક મને પેલું એમાં એવું છે, મન મારું ભણાવવામાં પેલું થોડુંક આ બાજુ દુખ્યા કરે ને એમાં જતું રહે છે. ઓકે મેં કીધું ના સર ના, એટલે કંઈ ભૂલ થઈ તો કે ભૂલ ન જ થાય. એટલે હવે TUJS છે
ત્રિપુરા ઉપજાતિ ઝુપા સમિતિ એ ગેરકાયદેસર લોકોનું સંગઠન, એટલે કાયદેસર લોકોનો વિરોધ કરે. એટલે ત્યાં મૂળ વસવાટ કરતા જે લોકો છે એ લોકોએ બે સંગઠન બનાવે, NLFT નેશનલ લિબરેશન ફ્રન્ટ ઓફ ત્રિપુરા અને બીજું ATTF ઓલ ત્રિપુરા ટાઈગર ફોર્સ. એ લોકો આ ગેરકાયદેસર વસવાટ કરે એના ઉપર હુમલાઓ કરે. ગાલ પસોલા જેવું લાગે ને, મને એવું જ લાગતું હતું. અને ગાલ પસોલામાં ગાન પસોલામાં કે લગભગ અઠવાડિયું 10 દિવસ કાઢી નાખ્યું બધા નુસ્ખાઓ કરીને, પણ કંઈક જુદું જ નીકળ્યું. એટલે બહુ દુખે છે ખરેખર. ચાલો, પણ ટાઈમસર સિલેબસ આપણો પૂરો થાય, રિવિઝન લઈને, એટલે બાકી ભવિનભાઈ સાહેબ કે ભાઈ તમે ઘરે રહો, મેં કીધા ના એ નહીં, અત્યારે મારે તકલીફ જેવું છે. એટલે આ ગેરકાયદેસર સંગઠન આના ઉપર હુમલાઓ કરે અને એ સંગઠનો પાછા આના ઉપર. એટલે આમાં સરકાર જો પડે તો તકલીફ થાય. રેડી? હવે જુઓ, અસમ રાજ્ય આવે છે. અસમમાં તો પાછું બહુ બધું ઝઘડાવાળું. કેમ ખબર? જો તમને કહું, અસમની અંદર આઝાદી મળી ને ત્યારે ઉલ્ફા નામનું એક સંગઠન છે. ઉલ્ફા એટલે યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ અસમ. એ ત્યાંનું મુખ્ય બળવાખોર સંગઠન છે. એને શરૂઆત કરાવી કે અસમમાં આપણા સિવાય કોઈનું શાસન ન હોય ને આપણે કહીએ તેમ થાય. બરોબર છે? તો મુદ્દો એ થયો કે શું કરવું, કે આપણે એના ઉપર શાસન કરીએ, અસમ ઉપર પોતાનું સામ્રાજ્ય. એના વિરોધમાં UMF યુનાઇટેડ માઇનોરિટી ફ્રન્ટ નામનું સંગઠન છે ને એ જોડાયું. કોની સામે? ઉલ્ફાની સામે. એટલે ઉલ્ફા અને UMF બે સામસામા થઈ ગયા. હવે ઝઘડો આ કરે અને એમાં વસવાટ કરતો મોટો સમુદાય એ બોડો જાતિ. કઈ જાતિ? બોડો જાતિ. અને આ બોડો જાતિના જે લોકો છે ને એણે વિચાર્યું કે આ ઉલ્ફાન UMF સંગઠન ઝઘડો કરે તો આપણે શા માટે એમાં હેરાન થવું? બરોબર, આપણે શા માટે આટલું હેરાન થવું? એટલે એને બે સંગઠન બનાવે બોડો જાતિના લોકોએ, NDFB નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ ઓફ બોડોલેન્ડ અને BLTF બોડોલેન્ડ લિબરેશન ટાઈગર ફોર્સ. આને શું માંગણી કરી કે અસમમાં તમારે જે કરવું હોય કરો, અમારે બોડો જાતિના જે લોકો છે એનું અલગથી બોડોલેન્ડ રાજ્ય અમને મળી જાય, પછી તમારે જે કરવું હોય તે કરો. તો જો ઉલ્ફાને શાસન કરવું એના વિરોધમાં, એટલે આ બે ઝઘડે, આ બે સંગઠનોએ કીધું કે અમને બોડોલેન્ડ અલગ આપો પછી તમને મળે. તો ઘણી વાર એવું થાય કે આ બે ભેગા થઈને આના ઉપર હુમલાઓ કરે, કેમ ન મળે કે. અને પહેલા એમ કીધું અમારે તમારી સાથે રહેવું નથી, ખોટો આ ઝઘડો કરવો તો અમારે જુદું થવું છે. પ્રદેશવાદની માંગણી સાથે આ થાય છે. યસ, અંદરો અંદરના ઝઘડા, બળવાખોરી, નક્સલવાદ એ અંદરો અંદરના ઝઘડા છે. એકદમ સિમ્પલ મેથડ તમને હું કહી દઉં. બરોબર? એટલે આ આખું છે. અમે તમને એટલા માટે સમજાવ્યું, આના ઉપર ઘણું બધું મેં જોયું, રિસર્ચ કર્યું નેટ ઉપર ને, બરોબર ને. પછી મેં તમને કીધું આમ તો શું કે આપણને ગૂંખવાનું જ રહે, પણ આ ખબર પડે તમને કોની સાથે શું છે ને તે. એટલે બહુ મહેનત કરીને પછી આ બધું ગોઠવી અને તમારી સામે લઈને આવ્યું છું. એટલે મુદ્દો છે. લગભગ શિક્ષકો મોટા ભાગને ખબર નહીં હોય. સ્કૂલમાં ટ્યુશનમાં તમારા ચેપ્ટર ચાલે તો આવું થશે. ખાલી કે ભાઈ આમાંથી આટલું પૂછાય છે, આ સંગઠન આની સાથે છે. એટલે રેડી? ચાલો, હવે આગળ થોડુંક બાકી છે, થોડુંક વધારે લઈએ છીએ. આતંકવાદની સામાજિક અસરો.
બીજું પૂછાય કે ન પૂછાય? આ મોસ્ટ આઈએમપી છે. આતંકવાદની સામાજિક એટલે સમાજ ઉપર જે અસર થાય છે ને તે રેડી. તો જુઓ, આતંકવાદ સમાજને વિઘટનની પ્રક્રિયા વિજ્ઞાનમાં ભણતે. વિઘટન એટલે છૂટું પાડવું, બીજી રીતે કહીએ તો અલગ કરવું, દોરી જાય છે. અને આતંકવાદીઓ ભય, લોકોની સામે એક ડર ફેલાવવો, લૂંટફાટ કરવી, હિંસા કરવી જેવી પ્રવૃત્તિ કરીને લોકોમાં સંદેહ એટલે શું થાય? શંકા થાય. શંકા આમ નો લખાય, લો શંકા આમ લખાય ને, શંકા. બરોબર, આવી જશે. કાશ્મીરનો આતંકવાદ હું લઈ લઈશ, બરોબર છે. ડોન્ટ વરી, બી હેપી. પેલા અહીંયા ધ્યાન. તેથી નાના બાળકોથી માંડીને મોટા વૃદ્ધો સુધી બધા જ વ્યક્તિઓ છે એ ડરના માહોલમાં હોય. અને જે પ્રદેશમાં આતંકવાદ થાય છે એ પ્રદેશમાં વિદ્યાર્થીઓને શિક્ષણને પ્રતિકૂળ અસર, અનુકૂળ નથી તે એને પ્રતિકૂળ કહેવાય. જે અનુકૂળ નથી એને પ્રતિકૂળ કહેવાય. ઘણી વખત તમે જો જમ્મુ કાશ્મીરમાં આવું થાય, 2 દિવસ 5 દિવસ, અઠવાડિયું એ લોકોની સ્કૂલ કોલેજો બંધ રહે, ક્યાંકથી આતંકવાદ પકડાય, એના ઉપર હુમલો થાય, ત્યારે તમે વાંચ્યું હોય ન્યૂઝપેપરમાં. તો મુદ્દો અહીંયા છે, આતંકવાદના પરિણામે સમાજના લોકોને એકબીજા ઉપરનો વિશ્વાસ ઘટે અને પરસ્પર ભાઈચારાની ભાવના ઓછી. તમે તમને ઉદાહરણ આપ્યું, એક શિક્ષક કંઈક ગુનો કરે તો આખો શિક્ષક સમાજ ગુનેગાર છે એવું ન કહેવાય. અને કોઈ એક વ્યક્તિ જેણે કામ કર્યું છે એ કોઈને કોઈ ધર્મમાં તો માનતો જ હોય, તો એ આખો ધર્મ ગુનેગાર છે એવું ગણાવી શકાય નહીં. એમ આઈ રાઈટ? તો અહીંયા એવું જો આપણે ઝઘડો કરવા રહીએ ને તો ભાઈચારાની ભાવના ઓછી થતી જાય. અને ઘણીવાર સાંપ્રદાયિક ઝઘડાઓ થાય. આપણે પાઠની શરૂઆતમાં જ કીધું કે ભારતમાં આવા ધર્મના નામે ઝઘડાઓ થાય, સંપ્રદાયના નામે ઝઘડાઓ થાય છે. અને એની પરિણામે સમાજ વ્યવસ્થા છિન્ન ભિન્નનો મિનિંગ થાય ખોરવાઈ જાય, યોગ્ય ન રહેતે. અને સમાજમાં અવ્યવસ્થા, અશાંતિ ઊભી થાય. ધર્મના નામે, સંપ્રદાયના નામે, પ્રદેશના નામે ઝઘડાઓ થાય. પછી લોકો એ ભૂલી જાય કે વી આર ઇન્ડિયન્સ, અમે સૌ ભારતીય છે. લોકો એટલું જ યાદ, પેલા આમ કર્યું ને તે બધા એવા જ છે, તો આપણે એનો વિરોધ કરો. ભાઈ ના, એવું જરૂરી નથી. 5 આંગળીઓ સરખી હોતી નથી, બધા લોકો એવા હોતા નથી. અને આતંકવાદથી પ્રભાવિત ક્ષેત્રમાં લોકો સામાજિક ઉત્સવો, જ્યાં આતંકવાદ થતો હોય ત્યાં સામાજિક ઉત્સવો ઉત્સાહથી ઉજવી શકતા નથી, ને એને પરિણામે લોકોને આંતરવ્યવહાર ખોરવાય. આ પ્રસંગો હોય, તમે ઈદ મનાવો, દિવાળી મનાવો, પતેતી મનાવો, તો બી તહેવારો સમાજને, લોકોને એક જોડવાનું કામ કરે. પણ આતંકવાદીઓ જ્યાં આવા ઝાઝા લોકો ભેગા થતા હોય ત્યાં જ શું કરે છે? બોમ્બ બ્લાસ્ટ કરે, હુમલાઓ કરાવે, એટેક કરાવે. એનાથી આપણે ડર અને ભયના માહોલમાં જીવીએ અને બધું કેવું કરી દઈએ? બંધ. એટલે આ મુદ્દો આપણને આપ્યો છે. હવે એની જે અસર છે એ આર્થિક અસરો આપણે લેશું. રેડી? ખાસ જરા ધ્યાન રાખજો. તો આતંકવાદની આર્થિક અસરો આ પણ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. 2 ગુણની અંદર આપણને પૂછાય છે. તો આતંકવાદના પરિણામે આર્થિક એટલે નાણાકીય, જ્યાં આવા બોમ્બલા થતા હોય, હુમલાઓ થતા હોય, ત્યાં કોઈ માણસ વેપાર કરવા માટે સૌથી પહેલા તો જાય નહીં. વેપાર ધંધાને પ્રોત્સાહક વાતાવરણ મળતું નથી.
જે તે પ્રદેશનો વેપાર ઉદ્યોગ છે ને અટકી જાય. આપણને ખબર હોય પણ લોકો વિચારે કે મહિને 50,000 રૂપિયા, 60,000, 25,000 રૂપિયા કમાવા ત્યાં જવું, જીવનો જોખમ નાખવો, એના કરતાં અહીંયા બેસીને ભલે 5,000 ઓછા કમાય. બરોબર, આવું થાય આપણને. તો એ અહીંયા વેપાર ઉદ્યોગને માઠી અસર થાય. માઠી એનો મિનિંગ થાય ખરાબ. પછી કેવું થાય, એક જગ્યાથી બીજી જગ્યાએ લોકો વેપાર રોજગાર કરવા માટે સ્થળાંતર કરે. સ્થળાંતર કરી અને એ લોકો જતા રહે. અને કેટલાક આતંકવાદી સંગઠનો મૂડીપતિ એટલે શું થાય? ધનિક માણસો. ઉદ્યોગપતિ એટલે ધનિક જ થાય. પણ ઉદ્યોગ સિવાયના જે ધંધા કરીને પૈસાવાળા માણસો એ મૂડીપતિ કહેવાય. ઉદ્યોગપતિ એટલે તમે જો રતન ટાટા હોય, આ મુકેશ અંબાણી, અનિલ અંબાણી, આ બધા છે, ઉદ્યોગપતિ કહેવાય. સરકારી મોટા આઈએએસ, આઈપીએસ ઓફિસરો, કર્મચારીઓ, કોઈ ધંધો બિઝનેસ પ્રાઇવેટ કરતા હોય, વેપારીઓ, એમને ભય બતાવી એને પાસેથી નાણાં પડાવે. શા માટે? કારણ કે હવે આતંકવાદ કરવો છે તો હથિયારો જોઈએ ને આ બધું જોઈએ, તો એ નાણાં વગર તો ચાલવાનું નથી. પેલું આવે ને, નાણાં વગરનો નાથિયો નાણે નાથા લાલ. તો આ મુદ્દો એ છે. તો એ લોકોને ડરાવી ધમકાવીને આવું કરે. અને આતંકવાદીઓ માદક દ્રવ્યો, માદકનો મિનિંગ થાય નશીલા પદાર્થો, એની હેરાફેરી કરવી. એટલે બહારના દેશમાંથી અહીંયા લઈ આવે. અહીંના યુવાન લોકો જો ડ્રગ્સ વાળું તો હમણાં બહુ ચાલ્યું છે ગુજરાતમાં. હા, એને શરૂઆતમાં જ મફતમાં કોઈ નશો કરાવે તો આપણને એમ કે લે 2 ટુકડા તું લે. આપણે ખાઈએ તો પાન મસાલો ખાતા થઈ જઈએ. તો નશામાં પણ એવું જ છે. પછી ગેરકાયદેસર ઘૂસણખોરી કરાવી અને કાળું નાણું મેળવે. હવે જે ધંધો આપણે સરકારે વ્યાજબી નથી કર્યો એ યોગ્ય ધંધો નથી, એટલે બિન વેપારી. બરોબર છે, એનું વેપાર યોગ્ય ન કહેવાય. અને એ તમે કરો એટલે એમાંથી મળેલું નાણું કાળું નાણું, બ્લેક મની જેને કહેવાય. ખબર ને? ના, બ્લેક મનીના ડરથી ઘણા બધા લોકો છે હેરાન થતા હોય. જેવા અસામાજિક કાર્ય કરે અને તેથી દેશમાં સામાજિક આર્થિક સમસ્યા ઉત્પન્ન થાય છે. સામાજિક આર્થિક સમસ્યાઓ ઉત્પન્ન થાય. અને આવા આતંકવાદીઓ રેલવે, રેડિયો સ્ટેશન, મોટા હાઈવે રસ્તાઓ, પુલ, સરકારી મિલકતો, આ બધાને નુકસાન પહોંચાડે છે. અને આ મિલકતોનું પુનઃસ્થાપન માટે, એક તો નુકસાન થઈ ગયું, પુનઃસ્થાપન એટલે ફરીથી એને બનાવવા માટે થઈ કરોડો રૂપિયા ખર્ચવા પડે. અને એ જે રૂપિયા ખર્ચવા પડે એ વિકાસ પાછળ ન વપરાતા અન્ય વસ્તુ પાછળ વપરાય છે. બરોબર છે? તો મુદ્દો છે એ આખો એવા પ્રકારનો થયો કે આ બધી જે ઘટનાઓ છે એ બધી જ આખી ઘટનાઓ એ ક્યાંક ને ક્યાંક સમાજમાં, ક્યાંક ને ક્યાંક રાષ્ટ્રમાં એના વિકાસને અવરોધે છે. સરકારને સલામતી અને સુરક્ષા માટે પણ ચારે બાજુએ જવાનો ખડકે, સૈનિકો ઊભા રાખવા પડે અને પગાર આપવાનો, અન્ય ભથ્થાઓ આપવાના, સગવડતા કરવાની, બધાને બંદૂકો, દારૂગોળો આપણે જોઈએ એ ખર્ચવા પડે ને. તેનાથી સમાજ ઉપયોગી કાર્યો ઓછા થાય છે અને બીજા થાય. એટલે આમ આતંકવાદના પરિણામે કોઈ પણ એક રાજ્યના અને રાષ્ટ્રના પરિવહન ઉદ્યોગો, પર્યટન એટલે પ્રવાસ ઉદ્યોગ, આપણને ખબર પડે કે ફલાણી જગ્યા આતંકવાદીઓ ખૂબ છે અને હુમલાઓ કરશે, આપણે જતા હોય તો એ બંધ કરી દે. એને આર્થિક નુકસાન થાય. ન જઈએ તો ત્યાંના લોકોને આવક થતી નથી. તો આ મુદ્દો અહીંયા છે. આમ આતંકવાદ સામાજિક, આર્થિક રીતે નુકસાનકારક છે અને આ સમસ્યાનું નિરાકરણ લાવવું ખૂબ જરૂરી છે. તો આ મુદ્દો આપણને આપવામાં આવ્યો છે. અને હવે હોમવર્ક આપું છું. જો કરવાનું, હોમવર્કની અંદર તમારે કેટલું છે એની વાત આપણે જરાક લઈ લઈશું. પાછું હું થોડુંક રૂ નાખી દઉં, થોડુંક દુખાવો વધ્યો છે.
સૌથી પહેલું બળવાખોરી અને આતંકવાદ એમનો તફાવત લખો. બરોબર. બીજું ઉત્તર પૂર્વીય રાજ્યની બળવાખોરી, એની જે આખું પેલું કોષ્ટક છે એ તૈયાર કરવું. ઓબ્જેક્ટિવમાં આપણને પૂછાય છે એટલા માટે એ. અને આતંકવાદની સમસ્યા એ બંને આર્થિક અને સામાજિક. અને હવે જે તમને હું આપું છું રેડ લાઇટમાં એ કાશ્મીરમાં આતંકવાદ, આ તમારે પાઠ્ય પુસ્તકમાંથી તૈયાર કરવાનો છે. બહુ પૂછાતો નથી. બરોબર છે. એ લખી દો. તૈયાર કરું અને જાતે જ તૈયાર કરવાનું છે. રેડી? ઓકે. હા, ચાલો. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં શું લેવાના છે? તો પ્રકરણ નંબર 21 આપણે શરૂ કરવાના છે. રેડી? પ્રકરણ નંબર 21 આખું જે છે આપણે શરૂ કરવાના છે. તો અહીંયા પ્રકરણને આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર ફરીથી આપણે મળીશું એક નવા ચેપ્ટરની સાથે. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય જય સામાજિક વિજ્ઞાન, જય ઇન્સાન, જય ઇન્સાન. બબાય બબાય બબાય. આ દીકરાઓ ધ્યાન હું રાખીશ, એમાં મને પણ થોડીક ફિકર છે, પણ આપ સર્વની પ્રાર્થનાથી વધારે મને સારું થઈ જાય. ઓકે, આવજો.